જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે અમે છે ને સાઈલેજ મંગાવ્યું છે ગૌ માતા માટે. જો અને ગાડી આવી ગઈ છે, આ બધું ઉતારી દીધું એટલું. અને સાઈલેજ છે ને એ ગૌ માતા માટે બહુ જ પૌષ્ટિક આહાર કહેવાય. અને સાઈલેજ જે છે ને એ શું કહેવાય, એક પ્રકારનું કહેવાય ને કે અથાણું છે, લીલા ઘાસનું અથાણું કહેવાય ગુજરાતી એકદમ ભાષામાં કહીએ ને તો. એટલે એ ગૌ માતાને એકદમ પૌષ્ટિક આહાર બી કહેવાય. એટલે અમે મંગાવ્યું છે. હવે ગાયોને કેવું અનુકૂળ આવે જોઈએ આપણે. અમે અત્યારે તો 2 ટન મંગાવ્યું છે, પછી આગળ વધારે મંગાવીશું. જો ગૌ માતાને અનુકૂળ આવે આવી જ જશે, કેમ કે આ બધી ગૌશાળામાં ખવડાવતા હોય છે. તો અમે બી ટ્રાય કરવા છે ને મંગાવ્યું છે. હવે જોઈએ કે આ ગૌ માતાને કેટલુંક અનુકૂળ આવે છે. કેવી આવે જોઈ. મને ભૂખ લાગી. હે ને હાથેથી તો ચડે એમ જ નથી. આ ઉતરવામાં જો ને કેટલી કાંઈ થાય. પણ અમારે આ થોડી પેલી હોય એ કે મારે ગાડી હલાવવાની, હું કેવી રીતના ઉતરું. એક ટ્રીક તો બતાવો જી એક ઉતરું. જોરદાર વજન. કેટલા કિલાનું હોય છે અંદાજે? 100 કિલાનું. 13-14 થયા. જોજે ત્યાં ઉપર તારા ઉપર ના આવે ક્યાંય એકાદું. હા આગળ આ લઈ લે એમ કે છે. ઉપર વજન છે ને એટલે. જો આજે છે ને આ સાઈલેજ આવ્યું ને, તો સાઈલેજ માટે પેલી ગમાણ ને બધું લગાવવાનું હતું ને, તો પૂંજાભાઈ એને નીલેશે થઈ અને આખું ગૌશાળામાં બધું લગાવી દીધું છે. અને હવે ગાયોને બાંધે ને બધું રેડી કરે છે. પછી આપણે સાઈલેજ હમણાં ઓપન કરીને આપવાનું છે. એક આ પેલું છે ને ખોલે છે, આ ખોલીને આજે ખવડાવવાનું. વજન વાળું એટલું છે ને, આમાં કેટલો 100 કિલો વજન નહીં છે ને કાનીલેશ? બોલી નથી તો કે હા તૂટેલું છે એટલે આપેલા ખોલ ના થાય એમ. મસ્ત ખુલી ગયું. ઉપરથી હમણાં લઈ લેશે ને ટબમાં ફટાફટ, એટલે નહીં વાંધો આવે. સાઈલેજ કરતા હતા ને, સાઈલેજ આવી ગયું ફાઇનલી. સાઈલેજ હમણાં જો બધી વેઇટ કરે છે, જલ્દી નાખો, જલ્દી ખાઈ લઈએ. હે ખાટી ખાટી પેલી અથાણા જેવી આવે કા. મેં કીધું છે ને અવાજ આવે. મેં કીધું અવાજ છે ને આપણા નીલેશ આખી પેલી 100 કિલાની 100 કિલાની એક આજે લાઈન કરી દીધી એને બધી. ચાલ ત્યાં જાહલ ચાલ, જો ત્યાં નાખ્યું પૂંજાભાઈ. તો નીલેશ શરીફ મારું ચપ્પલ લઈ મોજ હો. આ બચ્ચાઓનું મસ્ત મોજ પડી ગઈ બધાને. હવે આ જમના વેટ કરે છે. હા જમના મોજ પડી જશે આજ તો. એને પાવભાજી આવી કે પીઝા આયા? નાખ્યું ને જમનાને જ નાખ્યું પેલા અહીંયા. આ કલ્યાણી નો વારો. કલ્યાણી ની કુંડી.
નાના ઓલી કુંટી માથા ભારે છે એમ તો. એ કૃષ્ણા અને ગૌરી. ડેઝી અને કઈ છે આપણી આનું નામ આપણે આમાં ફોટામાં છે. બધાયને આજે તો મોજ પડી ગઈ. કનીલેશ